સેવભાજી મહારાષ્ટ્રની ફેમસ સબ્જી છે, જે ખાવામાં તો ખરેખર બહુ સરસ લાગે છે. આ સિઝનમાં શાકભાજી બહુ ઓછા મળતા હોય છે, તો એક આ બેસ્ટ ઓપ્શન છે. તેના માટે સૌપ્રથમ આપણે એક મસાલો બનાવીશું. કઢાઈમાં 1 ચમચી તલ અને 1 ચમચી ખસખસ થોડી શેકી લઈશું. તેમાં 2 ચમચી કોપરાનું છીણ ઉમેરી તેને પણ થોડું શેકી લઈશું. આ સબ્જીમાં ગોળા મસાલો વપરાતો હોય છે. ગોળા મસાલાની જગ્યાએ આપણે આ મસાલો ઉમેરીને સબ્જી બનાવી શકીએ છીએ. તેના માટે શેકેલું મિશ્રણ મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં ગરમ મસાલો 1 ચમચી અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી પીસી લઈશું અને મસાલો તૈયાર કરી વાટકીમાં કાઢી લઈશું. હવે આપણે કઢાઈમાં ગ્રેવી માટે તેલ મૂકી દઈશું. તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું, સમારેલું લસણ અને સમારેલા આદુ મરચાં ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી લઈશું. સ્વાદ અનુસાર ગ્રેવીના ભાગનું મીઠું મિલાવી લઈશું અને ડુંગળી ચડે ત્યાં સુધી તેને સિજવા દઈશું. ડુંગળી સોફ્ટ થાય ત્યારે તેમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને ટામેટાને બરોબર મિલાવી 2 ચમચી જેટલું કોપરાનું છીણ મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું. ટામેટાં ચડી અને તૈયાર છે, તેને થોડા ઠંડા કરી લઈશું અને મિક્સર જારમાં લઈ તેમાં 2 ચમચી ભરી કાશ્મીરી મરચું ઉમેરી લઈશું અને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લઈશું. હવે સબ્જી બનાવવા માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને બરોબર મિલાવી લઈશું. તેમાં ડુંગળીના ભાગનું મીઠું મિલાવી લઈશું. ડુંગળી બરોબર ચડી જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં તૈયાર કરેલી પેસ્ટ મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. તેમાં થોડા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, તીખું મરચું, હળદર બધું બરોબર મિલાવી લઈશું. તેમાં તૈયાર કરેલો મસાલો પણ મિલાવી લઈશું. બધું બરોબર હલાવી મિક્સર જારમાં પાણી ઉમેરી બધું હલાવી સબ્જીમાં મિલાવી લઈશું. અહીંયા પાણી થોડું વધારે ઉમેરવું અને ઢાંકી ધીમા તાપે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ઉપર આવી ગયું છે. હવે તેમાં તીખી સેવ ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું અને સબ્જી તૈયાર કરીશું. આ સબ્જીમાં તેલ આગળ પડતું હોય છે, પણ આપણે ઘરે બનાવીએ ત્યારે પ્રમાણમાં તેલ ઉમેરી સબ્જી બનાવી શકાય છે. તૈયાર સબ્જીને મેં અહીંયા પરોઠા સાથે સર્વ કરી છે. ઉપરથી લીલા દાણા તીખી સેવ મૂકી સર્વ કરીશું. આ સબ્જીને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. સબ્જી વધારે તીખી પસંદ હોય તો લસણ મરચાંની તરી બનાવી ઉમેરી અને ખાઈ શકાય છે.